હા તો પેલું ધાણાનું વાવેતર કર્યું, ઉગાવો બરાબર નથી આવતો, તો શું કરવું જોઈએ? કેમ ઉગાવો કેમ બરાબર નથી? ટૂંકમાં આપણે ઉગતો નથી ધાણો, જો આપણે ગોદીને જોઈએ તો કૂટા હાલેલા છે. હા, બિયારણનો કઈ ફોલ્ટ નથી ને? તો બિયારણનો ફોલ્ટ હોય તો અડધામાં ઉગ્યા છે ને અડધામાં નથી ઉગ્યા. હા, પણ ઘણી વખત બિયારણનો ફોલ્ટ હોય તો ઘણી વખત એવું પણ થતું હોય. બાકી અત્યારે તો વાતાવરણ ઠંડુ છે, અત્યારે ઉગવામાં તકલીફ ના પડવી જોઈએ. મેં તો બહુ વહેલા વાવેલા છે, 21-22 તારીખ. ત્યારે ગરમી પડતી હતી. હા બરાબર, લગભગ દિવસમાં તો બહુ સારું તાપમાન દે છે. હા, તો ઘણી વખત ગરમી જો બહુ હોય ને તોય ઉગાવામાં તકલીફ થાય. પછી બીજી વાત એ પણ છે, ચોમાસામાં આપણે હા મગફળી વાવેલી હોય ને, મગફળીમાં આપણે એન્ડ ટાઈમે જે નિંદામણની દવા કદાચ મારી હોય ને, હા તો એની અસર એ અત્યારે ઉગાવામાં બતાવે ધાણા જીરુંમાં. હા, તો બરાબર દવા મારેલી છે એ વાત તમારી સાચી. તો એ દવાની અસર અત્યારે ઉગાવામાં દવાની અસર બતાવે. જો તમે શરૂઆતમાં મગફળી 30-35 દિવસની હોય ને ત્યારે દવા મારો ને તો એ અત્યાર સુધી એની અસર ન રહે. પણ ઘણી વખત 50 દિવસ ઉપરની મગફળી થઈ ગઈ હોય, 60-70 દિવસની હોય ને ત્યારે જે ખડની દવા મારી હોય ને, હા તો એ અત્યારે આપણે તકલીફ કરાવે. હા, તો અમુક જમીનમાં ગોદીને જોઈએ તો કૂટા હાલેલા છે, પણ નીકળવામાં જરાક કેવડાવે. હા, એટલે કેમ કે ઉગાવાની અંદર ઘણા બધા પ્રશ્નો હોય છે. આવો પ્રશ્ન એ હોય, આપણે એન ટાઈમે મગફળીમાં પછી નિંદામણની દવા મારી હોય ને, હા, તો મેં નિંદામણમાં દવા મારી હતી, તમારી વાત સાચી. હા, તો એ અટાણે તકલીફ કરાવે. ઓકે ઓકે, થેન્ક યુ પરેશભાઈ. હાજી હાજી.